એટલે કે સંવિધાનને આર્ટિકલ જે 26 છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈને છીનવાય નહીં. એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન કોઈ પણ નો, એનું ધ્યાન રાખવાની જવાબદારી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની છે. ઉલ્લેખ કર્યો 2006 નો, એમાં 12,000 કરોડની આવક સામે 266 કરોડની આવક દર્શાવી છે. 20,000 કરોડ હોવી જોઈએ એવું કહેવાય છે, પણ 20,000 કરોડના બદલે 12,000 ની, એમાંય પણ અત્યારે દેખાડી છે 266 કરોડ. એ પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ સામે આવી છે. બીજું, આ જે વકફ બોર્ડ જે છે કે વકફ કમિટી જે છે, એના સુધારા જે આવ્યા છે એ શું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને એ પછી સુધારા આવ્યા છે? ના, અત્યાર સુધીમાં 5 જેટલા સંશોધનો વકફમાં આવ્યા છે. એ 1955 હોય, 1995 હોય, 2013 હોય, આ તમામ બાબતોએ મહત્વના સુધારાઓ વકફમાં આવ્યા છે. એવી જ રીતે આ વખતે પણ વકફમાં સુધારો આવે છે. પણ જે રીતે સીએએ આવ્યું તો ત્યારે બધા કહેતા હતા કે મુસ્લિમોનું નાગરિકત્વ જતું રહેશે ને આ જતું રહેશે. હવે સીએએ આવ્યા પછી એક પણ મુસ્લિમનું નાગરિકત્વ ગયું હોય એવો દાખલો આપો. એટલે વકફના બિલમાં પણ સુધારા કરવાના છે. આમાં કોઈની મિલકત જતી રહેશે એવો કોઈ દાવો કરતા હોય તો એ પણ ખોટું છે. વકફ એટલે મુસ્લિમ ધર્માદા. એ મુસ્લિમ ધર્માદો જે છે એ ક્યાં વાપરવો જોઈએ? વકફની જે મિલકતો છે એ ક્યાંય ભાડે આપવાની હોય તો એના પદાધિકારીઓ દ્વારા ભાડામાં કેટલા રૂપિયા લેવાય છે, ખરેખર કેટલા બતાવાય છે, એ પણ જોવું જોઈએ. અને 1% લોકો જે છે એ જેનો લાભ લે છે, બાકીના 99% ને લાભ મળતો નથી. વકફમાં મહિલાઓનું ક્યાંય સ્થાન નહોતું, એટલે વકફમાં માત્ર પુરુષોનું જ સ્થાન હતું, તો મહિલાઓની ભાગીદારી પણ એટલી જ હોવી જોઈએ. એ માટે આ સુધારા છે. અને હજુ તો ભેંસ ભાગોળે, છાસ છાગોળે અત્યારથી ઘરમાં ધમાધમ કોંગ્રેસ વાળા કરી દે છે, એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. આ બિલ છે એ મુસ્લિમો માટે સારામાં સારું બિલ હશે. વકફના જે રકમ છે, વકફની જે મિલકત છે, એ મિલકત એની કેટેગરી પ્રમાણે વેચવામાં આવે, મહિલાઓને સ્થાન આપવામાં આવે. જે રીતે સુરત મ્યુનિસિપલ નો દાખલો છે, હૈદરાબાદ માં જે ઈડન ગાર્ડન કોલકાતાનો દાખલો છે. આપણે ખોટી રીતે જે વકફમાં જે કઈ બનાવ બની રહ્યા છે એ ક્યાંય બને નહીં. અને જે વકફના જે લાભકર્તાઓ જે છે એ તમામને લાભ મળવો જોઈએ, તમામ કેટેગરીના મુસ્લિમોને લાભ મળવો જોઈએ. બંધારણ હવે મારે એ કેવું છે કે માનો કે વકફ બોર્ડ જે છે એ અત્યાર સુધી ઓનલાઈન પોર્ટલ ઉપર નહોતું, કેન્દ્રનું પોર્ટલ હવે બનાવશે અને પોર્ટલ ઉપર બધા હિસાબો મુકાશે, શું થયું શું નહીં. એ દરેક મુસ્લિમ જે લોકો છે એ એના લાભકર્તા છે એ બધા જોઈ શકશે કે ભાઈ કયું બિલ ક્યાં આવ્યું ને કેટલા વપરાણા. એમાં વાંધો શું છે? પેલા કોર્ટમાં ન્યાય માગી નતો શકાતો, હવે ન્યાય માગી શકાય છે, તો એમાં વાંધો શું છે? બીજું, કેરળમાં કેથોલિક કોંગ્રેસ જે છે એના સભ્યોએ પણ સમર્થન કર્યું છે કે ના, વકફમાં સુધારો થવો જોઈએ. આ તો શું છે, કોંગ્રેસ કરે ને તો એ બધી લીલા અને અમે કરીએ તો કે ભાઈ એ ખરાબ છે, એ બરાબર નહીં. આવું ના ચાલે. તારું મારું સૈયારું, મારું મારું પોતાનું, એવું ના ચાલે. એમેન્ડમેન્ટ તો ઘણી વખત આવેલા છે, સંશોધનો પણ ભૂતકાળમાં ઘણી વખત થયેલા છે. એ છે તો ક્યાંક ને ક્યાંક વિરોધી. એટલે એવું નથી. અમે જે વકફ છે એને પારદર્શક વહીવટ કરાવવા માંગીએ છીએ. જે પ્રકારની ગેરરીતિ, માનો કે 1200 કરોડનું જે સચર કમિટી જે છે 2006 માં, તો એને 1200 કરોડની આવકની સામે 266 કરોડની આવક દર્શાવી છે. એની પણ આ બધું પારદર્શક હોય તો બધું થઈ શકે. સારા માટે અત્યારે લાવી રહ્યા છે. આમાંથી દૂધમાંથી પૂડા કાઢવાની કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર મુસ્લિમ મહિલાઓ, મુસ્લિમ લોકો અને વકફની સાથે જે લોકો છે એને કઈ રીતે લાભ થાય એ બાબતનું આ બિલ આવી રહ્યું છે. આ બિલને કેટલાય લોકોએ, કેટલાય પક્ષોએ, કેટલી સંસ્થાઓએ આવકાર્યું છે, પણ કોંગ્રેસને તો શું છે, વિરોધ જ કરવો છે. એટલે બીજી કોઈ વાત આવશે જ નહીં એમાં.